બેઠો ભાઈ છે સડી ઉભા છે રસ્તો હાવ પૂરો થઈ ગયો રસ્તો. ગામનો રસ્તો છે ઠેઠ બોટાદ સુધી જવામાં કોઈ અથવા બહુ તકલીફ છે, કોઈ ગાડી નથી જઈ શકતી. તો કોઈ સરકારી એવો નિર્ણય લાવો કે હાલે ચાલે એવો રસ્તો બનાવે. નિશાળું છોકરાઓની તકલીફ એટલી છે અત્યારે 5 દિવસથી આમ 2-3 દિવસથી જઈ નથી શકતા. કોઈને હોસ્પિટલે જવું હોય સુરેન્દ્રનગર બહુ તકલીફ આવી ગઈ હોય તો અહીંયા પણ જવાના જગ્યા છે અને જાય એવો રસ્તો છે નહીં, એટલે તકલીફ બહુ છે. એક જ રસ્તો હોય જાવું ક્યાં રસ્તો રિપેર કરાવો આખા ગામની એક જ માંગે તાત્કાલિક રસ્તો કરવાનું કલેક્ટર કચેરીએ ગમી આંદોલન 35 ગામનો રસ્તો હોય. હું ગોયલ ધર્મેન્દ્રસિંહ મોબુભાઈ, મારા ભાઈના ઘરનાને 20 તારીખ પછી એને ડિલિવરી આવે એવું છે, તો ક્યાંથી લઈ જઈ શકે તાત્કાલિક ધોરણે અહીંયા સમૂહ કરાવે, નગર ક્યાં લઈ જઈ શકે એવી મારી વિનંતી. બોલો. હા, મારું નામ ડાયાભાઈ છે. વસ્તડીના રહેવાસી છીએ. અમારે આ પુલ તૂટ્યા પછીનો માર્ગની ખૂબ તકલીફ પડે. ધોવાઈ ગયો શું તકલીફ પડે? આ બધું પાણી આવ્યું તો મારો માર્ગ તૂટી ગયો. માર્ગ તૂટી ગયા પછી આ હાલવું જ્યાં વડોદ ડેમમાં થઈને હાલવી છે અત્યારે. વાડીએ કેટલા કિલોમીટર જવું પડે? અમારે વાડીએ જવાનું 15 કિલોમીટર થાય. 30 કિલોમીટર થાય, રોજ ફરવું પડે. શું તકલીફ પડે વિદ્યાર્થીઓને? એક નિશાળની બસો ચાલુ થઈ જાય, એ માર્ગ મંજૂર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો અમારે બસ બીજી કોઈ અપેક્ષા નથી. ભારે વરસાદ થતાં હજી ચોમાસું ચાલુ થયું તો ઉપરથી અમારે દર વર્ષે પાણી આવે, તો અત્યારે ચાલુ જ થયું ચોમાસું તો હજી આ ડાયવર્ઝનમાં જે પાઇપ મૂકે છે નાના એવા ન ચાલે. મોટા પાઇપ મૂકે અને વધારે પ્રમાણમાં મૂકે, એ 10 લાઈન કહી દે તો એટલે જ ન પતે. તે ચોટીલા સુધીનું પાણી આવવાનું, 60-70 કિલોમીટરથી પાણી આવવાનું. તો સારું ડાયવર્ઝન બનાવે એવું કંઈ કરવામાં આરંભીના અધિકારીને રસ છે જ નહીં. એટલે આ ગામની પરિસ્થિતિ અને ગામ લોકો હેરાન થાય. તો એમને એક જ આપણે માંગ છે કલેક્ટર સાહેબને, ધારાસભ્યશ્રીને, કે આમની પાસે કામ સારું કરાવડાવો ને કે અધિકારી કોઈ આરામ જ કરવાના છે, કોઈ કંઈ ધ્યાન આપતું નથી.